રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે ગાંધીધામમાં નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તારીખ 27/12/2025ના રોજ ગાંધીધામ ખાતેથી ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે ગાંધીધામ મુકામે નવનિર્મિત થનાર એસટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સમારોહમાં માતાના મઢ મુકામે વિશાળ જમીન પર નિર્માણ થનારા અત્યાધુનિક બસ સ્ટેશનનું રાજ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. ગાંધીધામ ખાતે તૈયાર થતા અત્યાધુનિક બસ સ્ટેશનનું રાજ્યમંત્રી, ધારાસભ્યો તથા મહાનુભાવોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભૂમિપૂજન કર્યું હતું. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વર્ચ્યુઅલી રીતે આ કાર્યક્રમમાં જોડાયા હતા. નાયબ મુખ્યમંત્રીએ વિકાસના વધુ એક આયામ માટે મહાનગરના નગરજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ બસ પોર્ટનું બનાવવાનું કામ ત્વરિત પૂર્ણ કરીને તેને કાર્યરત કરવાની ખાતરી મંત્રીએ આપી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સુવ્યવસ્થિત પરિવહન સેવાના કારણે જીએસઆરટીસીના યાત્રીમાં વધારો નોંધાયો છે, તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, પૂર્વ વિધાનસભા અધ્યક્ષા ડૉક્ટર નીમાબેન આચાર્ય, મહાનગરપાલિકા કમિશનર મનીષભાઈ ગુરવાણી, એસટી વિભાગીય નિયામક એસ પટેલ, પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, દીનદયાળ પોર્ટના નાયબ ચીફ એન્જિનિયર શ્રીનિવાસન રાવ તથા આગેવાનોમાં દેવજીભાઈ વરચંદ, ધવલભાઈ આચાર્ય, એસટી વિભાગના કર્મચારીઓ, મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા મુસાફરોને ટ્રાન્સપોર્ટની ઉત્તમ સુવિધાઓ મળે તે હેતુથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન હેઠળ કચ્છમાં ભુજ વિભાગના ગાંધીધામ અને માતાના મઢ ખાતે નવા આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા બસ સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ₹1160.87 લાખના ખર્ચે ગાંધીધામમાં અને ₹791.43 લાખના ખર્ચે માતાના મઢ ખાતે અત્યાધુનિક બસ સ્ટેશન તૈયાર કરાશે. ગાંધીધામ બસ સ્ટેશન ખાતે અંદાજે ₹1160.87 લાખના ખર્ચે 8000 ચોરસ મીટર જમીન પર નવું બસ સ્ટેશન આકાર લઈ રહ્યું છે. મુસાફરોની અવરજવર માટે કુલ 11 પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે. સુવિધાઓમાં વિશાળ વેઇટિંગ હોલ, એડમિન રૂમ, ટિકિટ બુકિંગ બારી, સ્ટુડન્ટ પાસ, ઇન્ક્વાયરી રૂમ, ઇલેક્ટ્રિક રૂમ અને કેન્ટીનની વ્યવસ્થાના રૂમનો સમાવેશ થાય છે. ખાસ કરીને મહિલાઓ અને પુરુષો માટે અલગ વેઇટિંગ રૂમ તેમજ નાના બાળકો માટે બેબી ફીડિંગ રૂમ, વોટર એરિયા અને પાર્સલ રૂમની વ્યવસ્થા કરવામાં આવશે. આ સાથે પ્રથમ માળે ડ્રાઈવર કંડક્ટર માટે રેસ્ટ રૂમ અને પ્રવાસીઓ માટે વિવિધ કેટેગરીના રેસ્ટ રૂમ, સ્યુટ રૂમ, ડોરમેટરી અને કેફેની સુવિધાઓ ઉપલબ્ધ થશે. જે સાથે સ્થાનિક રોજગારી માટે અહીં કુલ 13 જેટલા સ્ટોલ્સની પણ જોગવાઈ કરાઈ છે. દિવ્યાંગો માટે વિશેષ આયોજન. બંને બસ સ્ટેશનોમાં દિવ્યાંગો માટે સ્પેશિયલ શૌચાલય અને સ્લોપિંગ રેમ્પ, વ્હીલચેરની સુવિધા, દ્રષ્ટિહીન મુસાફરો માટે બ્રેલ લિપિમાં સાઇનેજીસ અને ટેક્સટાઇલ ટાઇલ્સની ખાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે. જિલ્લા પ્રમુખ શ્રી અને ઉપસ્થિત સૌ મહાનુભાવો, આ બસ સ્ટેશન ખાસ કરીને છેલ્લા મારા કચ્છ પ્રવાસ દરમિયાન ધારાસભ્ય શ્રી અને સાંસદ શ્રી અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનોએ ગાંધીધામના સૌ નગરજનો માટે તાત્કાલિક વ્યવસ્થાઓ કરવા માટેનું સૂચન જે આપ્યું હતું, એમાં તાત્કાલિક બીજા દિવસે ટીમ મોકલી ધારાસભ્યશ્રી અને જિલ્લા પ્રમુખશ્રી બધા જ લોકો સાથે બેસીને ગાંધીનગરના સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે આજે ગાંધીધામ માટે બહુ જ ગૌરવની ક્ષણ છે. ગાંધીધામનો પ્રાણ પ્રશ્ન આપણને સૌને ખ્યાલ છે કે બસ સ્ટેશન 2019માં જ્યારે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પણ જે જમીન પર જૂનું બસ સ્ટેશન હતું એની લીઝ પરિપૂર્ણ થઈ જવાના કારણે ત્યાં આપણે બસ સ્ટેશનનું નિર્માણ નહોતા કરી શક્યા. ત્યારબાદ નવી જમીન મેળવવા માટે, કારણ કે જૂનું જે બસ સ્ટેશન હતું ત્યાં બસોને રોંગ સાઈડ જવું પડતું હતું અને રોંગ સાઈડ જવાના કારણે એક્સિડન્ટ થવાના ચાન્સીસ રહેતા હતા. એટલે એ ઘટનાઓ ફરી પાછી ન નિર્માય એના માટે નવી જગ્યાની માંગણી દીનદયાળ પોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. મને ગૌરવ છે કે આપણા લોકપ્રિય સાંસદ શ્રી આદરણીય વિનોદભાઈ ચાવડાજીના સહયોગથી આપણને નવી જગ્યાની દીનદયાળ પોર્ટના માધ્યમથી જગ્યા મળી અને એ જગ્યા પર આપણા
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીના નેતૃત્વમાં જ્યારે ગાંધીધામ મધ્યે પધાર્યા હતા, એમને રજૂઆત કરતા તાત્કાલિક ધોરણે આ બસ સ્ટેશન બને એના માટેની ફંડની ફાળવણી પણ કરવામાં આવી. એની આગળની પ્રક્રિયા એ પણ ઝડપભેર થાય અને ગાંધીધામને નવું બસ સ્પોટ મળે દિશામાં કાર્ય આગળ વધ્યું. બધાનું આતુરતાનું અંત આજે આપણે સૌને જોયું કે આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી સાથે જોડાઈ એમણે ગાંધીધામને શુભકામનાઓ પાઠવી. મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી પદમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી જનકસિંહ જાડેજા તથા સર્વે અધિકારી પદાધિકારી, સમાજના સંસ્થાઓના સર્વે અગ્રણીજનો ઉપસ્થિત રહી આજે શુભ કાર્યમાં સર્વેને શુભકામનાઓ પાઠવી. કેટલા કરોડોના ખર્ચે આ બસ સ્ટેશનનું નિર્માણ થયું છે અને કેટલા સમયગાળાના અંતરમાં બની જશે? મને કહેતા આનંદ થાય છે કે આ બસ સ્ટેશન જ્યારે 2019માં ખાતમુહૂર્ત કર્યું હતું ત્યારે એનું બજેટ 3 કરોડનું હતું. જ્યારે નવી આપણે બજેટની ફાળવણી થઈ, નવી જમીન મળી, આજે આપણું બસ સ્ટેશન એ 11.61 કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. એની સાથે આજે ખાતમુહૂર્ત કર્યું છે અને 12 મહિનાની સમય મર્યાદાની અંદર આપણું બસ સ્ટેશન એ તૈયાર થશે અને નગરજનોને એનો પૂરો લાભ મળશે.